નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। તો આજે આપણે મિકેનિક રિઝલ્ટેડના બીજા સેમિસ્ટરના ભારત સ્કિલના MCQ પ્રશ્નો 216થી 246 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું। તો આજે મોડ્યુલ 8 ચાર્જિંગ અને સ્ટાર્ટિંગ સિસ્ટમ, ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન, વિચ વન ઇઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ ઇન સ્ટાર્ટિંગ સિસ્ટમ, એટલે કે સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ। ત્યારબાદ 217મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડ્રાય મિકેનિઝમ, એટલે કે ડ્રાય મિકેનિઝમનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ઓવર રનિંગ ક્લચ ડ્રાય, બી બેન્ડિક્સ ડ્રાય, સી એક્સિયલ ડ્રાય અને ડી નોન એક્સિયલ ડ્રાય। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્સિયલ ડ્રાય। ત્યારબાદ 218મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ રેગ્યુલેટર ઇન એન અલ્ટરનેટર, એટલે કે અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે, બી કરંટને માત્ર એક જ દિશામાં વહેવા દે છે, સી ડાયોડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે, એટલે કે લિમિટ ધ અલ્ટરનેટર ફિલ્ડ કરંટ એઝ નેસેસરી। ત્યારબાદ 219મો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલું છે એ પ્રશ્ન અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। તો અહીંયા 219મો પ્રશ્ન, વિચ પાર્ટ પ્રિવેન્ટ બેકફ્લો ઓફ કરંટ ઇન અલ્ટરનેટર, એટલે કે કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેકફ્લો એટલે કે પ્રવાહને અટકાવે છે? તો ઓપ્શન એ રેગ્યુલેટર, બી રોટર કોઇલ, સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયોડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયોડ। ત્યારબાદ 220મો પ્રશ્ન, વિચ વન ઇઝ કનેક્ટેડ ટુ ધ સ્ટાર્ટર મોટર શાફ્ટ, એટલે કે સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાઇવ પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાઇવ પુલી અને ડી ડ્રાય કપલિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન। ત્યારબાદ 221મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સર્કિટ, એટલે કે સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ચાર્જિંગ સર્કિટ, બી લાઇટિંગ સર્કિટ, સી ઇગ્નિશન સર્કિટ અને ડી સ્ટાર્ટિંગ સર્કિટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાર્ટિંગ સર્કિટ। ત્યારબાદ 222મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો છે, વિચ વન ઇઝ કનેક્ટેડ ઇન ધ સર્કિટ બિટવીન બેટરી એન્ડ સ્ટાર્ટિંગ મોટર, એટલે કે બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી પ્લન્જર અને ડી ઇગ્નિશન સ્વિચ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ। ત્યારબાદ 223મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો છે, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલિનોઇડ વાઇન્ડિંગ, બી બેટરી, સી પ્લન્જર અને ડી સ્ટાર્ટિંગ મોટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર। ત્યારબાદ 224મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ, એટલે કે એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્મેચર, બી ડ્રાય પિનિયન, સી ફિલ્ડ કોઇલ અને ડી કોમ્યુટેટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર। ત્યારબાદ 225મો પ્રશ્ન, વેર ધ કાર્બન બ્રશિસ આર કોન્ટેક્ટ ઇન એ સ્ટાર્ટિંગ મોટર, એટલે કે સ્ટાર્ટિંગ મોટરમાં કાર્બન બ્રશનો સંપર્ક ક્યાં થાય છે? તો ઓપ્શન એ આર્મેચર, બી આર્મેચર શાફ્ટ, સી એન્ડ કવર અને ડી કોમ્યુટેટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર। ત્યારબાદ 226મો પ્રશ્ન, વિચ પાર્ટ ઇઝ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી ઇન એ વ્હીકલ, એટલે કે વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ બેટરી, બી સ્ટાર્ટિંગ મોટર, સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર। ત્યારબાદ 227મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સર્કિટ, એટલે કે સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ લાઇટિંગ સર્કિટ, બી ઇગ્નિશન સર્કિટ, સી સ્ટાર્ટિંગ સર્કિટ અને ડી ચાર્જિંગ સર્કિટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચાર્જિંગ સર્કિટ। ત્યારબાદ 228મો પ્રશ્ન, વિચ ઇઝ ધ રોટેટિંગ પાર્ટ ઓફ એન અલ્ટરનેટર, એટલે કે અલ્ટરનેટરનો ફરતો ભાગ કયો છે? તો ઓપ્શન એ સ્ટેટર વાઇન્ડિંગ, બી રોટર વાઇન્ડિંગ, સી યોક અને ડી કાર્બન બ્રશ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રોટર વાઇન્ડિંગ। ત્યારબાદ 229મો પ્રશ્ન, વિચ પાર્ટ ઇઝ યુઝ ટુ એલાઉ કરંટ ઇન ઓનલી વન ડાયરેક્શન ઇન અલ્ટરનેટર, એટલે કે અલ્ટરનેટરમાં માત્ર એક જ દિશામાં કરંટ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ,
બી આર્મેચર, સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયોડ. ત્યારબાદ 230મો પ્રશ્ન. તો આ પ્રશ્ન પણ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વિચ વન પ્રોડ્યુસ એસી સપ્લાય, એટલે કે એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર. ત્યારબાદ 231મો પ્રશ્ન. વિચ વન પ્રોડ્યુસ ડીસી સપ્લાય, એટલે કે ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો. ત્યારબાદ 232મો પ્રશ્ન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરી આઉટ, એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ટેસ્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી શોર્ટ સર્કિટ ટેસ્ટ, સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપન સર્કિટ ટેસ્ટ. ત્યારબાદ 233મો પ્રશ્ન. વિચ સિસ્ટમ ઇઝ યુઝ ટુ ધ ક્રેન્ક ધ એન્જિન, એટલે કે એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી લાઇટિંગ સિસ્ટમ, સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ 234મો પ્રશ્ન. વિચ ઇઝ યુઝ ટુ ટર્ન ધ એન્જિન ફ્લાયવ્હીલ ઇન સ્ટાર્ટિંગ સિસ્ટમ, એટલે કે એન્જિન ફ્લાયવ્હીલને સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડ્રાઇવ પિનિયન, બી ડ્રાઇવ પુલી, સી ડ્રાઇવ કપલિંગ અને ડી ડ્રાઇવ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાઇવ પિનિયન. ત્યારબાદ 235મો પ્રશ્ન. વિચ વાઇન્ડિંગ હેલ્પ ટુ પ્રોડ્યુસ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇન સ્ટાર્ટિંગ સિસ્ટમ, એટલે કે સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કયું વાઇન્ડિંગ મદદ કરે છે? તો ઓપ્શન એ આર્મેચર વાઇન્ડિંગ, બી ફિલ્ડ વાઇન્ડિંગ, સી સોલેનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ. ત્યારબાદ 236મો પ્રશ્ન. વિચ વન ઓફ ધ કોમ્પોનન્ટ યુઝ ટુ કન્વર્ટ એસી ટુ ડીસી ઇન એન અલ્ટરનેટર, એટલે કે અલ્ટરનેટરમાં એસીને ડીસીમાં કન્વર્ટ કરવા માટે કયો ઘટક વપરાય છે? તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ, બી પોલ પીસ, સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી રેક્ટિફાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર. ત્યારબાદ 237મો પ્રશ્ન. હાઉ ડઝ ધ અલ્ટરનેટર ગેટ ડ્રાય ફ્રોમ એન્જિન, એટલે કે અલ્ટરનેટર એન્જિનમાંથી ડ્રાય કેવી રીતે મેળવે છે? તો ઓપ્શન એ કપલિંગ દ્વારા, બી ગિયર દ્વારા, સી સાકર દ્વારા અને ડી બેલ્ટ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેલ્ટ દ્વારા, એટલે કે બાય બેલ્ટ. ત્યારબાદ 238મો પ્રશ્ન. વેર ડઝ સ્લીપ રિંગ યુઝ, એટલે કે સ્લીપ રિંગનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર. ત્યારબાદ 239મો પ્રશ્ન. વેર ડઝ કોમ્યુટેટર ઇઝ યુઝ, એટલે કે કોમ્યુટેટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી ટ્રાન્સફોર્મર અને ડી ઇગ્નિશન કોઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો. ત્યારબાદ 240મો પ્રશ્ન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરી આઉટ, એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ટેસ્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ગોલર ટેસ્ટ, બી કન્ટિન્યુટી ટેસ્ટ, સી ઇન્સ્યુલેશન ટેસ્ટ અને ડી કોમ્યુટેટર રન આઉટ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર રન આઉટ ટેસ્ટ. ત્યારબાદ 241મો પ્રશ્ન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરી આઉટ, એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, અને ઓપ્શન એ ઇન્સ્યુલેશન ટેસ્ટ, બી ગોલર ટેસ્ટ, સી કન્ટિન્યુટી ટેસ્ટ અને ડી ઓપન સર્કિટ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ટિન્યુટી ટેસ્ટ. ત્યારબાદ 242મો પ્રશ્ન. વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ફોર નો ચાર્જ વેન એન્જિન ઇન રનિંગ, જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે ચાર્જ ન થવાનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ સ્લીપ રિંગ યોગ્ય સિટિંગ, બી અડધા ચાર્જ સાથે બેટરી, સી ખામીયુક્ત સ્ટાર્ટિંગ મોટર અને ડી ખામીયુક્ત ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખામીયુક્ત ડાયોડ, એટલે કે ડિફેક્ટિવ ડાયોડ. ત્યારબાદ 243મો પ્રશ્ન. વિચ વન ઓફ ધ કેસીસ ફોર લો વોલ્ટેજ આઉટપુટ ફ્રોમ અલ્ટરનેટર, એટલે કે અલ્ટરનેટરમાંથી ઓછા વોલ્ટેજ આઉટપુટનું કારણ કયું છે? તો ઓપ્શન એ લૂઝ કનેક્શન, બી લૂઝ માઉન્ટિંગ, સી ફ્યુઝ ઇન્ડિકેટર લેમ્પ અને ડી તૂટેલી ડ્રાય બેલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂઝ કનેક્શન. ત્યારબાદ 244મો પ્રશ્ન. વિચ વન ઇઝ ધ પોસિબલ કેસીસ ફોર ચાર્જિસ એટ હાઈ રેટ, એટલે કે ઊંચા દરે શુલ્ક લેવાનું સંભવિત કારણ કયું છે? તો ઓપ્શન એ લૂઝ કનેક્શન, બી બ્લોન ફ્યુઝ વાયર, સી તૂટેલી ડ્રાય બેલ્ટ અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર વાઇન્ડિંગ ઓપન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટેજ રેગ્યુલેટર વાઇન્ડિંગ ઓપન. ત્યારબાદ 245મો પ્રશ્ન. વિચ વન ઓફ ધ પોસિબલ કેસીસ ફોર અલ્ટરનેટર નોઇઝી, એટલે કે અલ્ટરનેટરના ઘોઘાટનું સંભવિત કારણ કયું છે? તો ઓપ્શન એ લૂઝ માઉન્ટિંગ, બી બ્લોન ફ્યુઝ વાયર,
સી તૂટેલી ડ્રાઈવ બેલ્ટ અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર વાઇન્ડિંગ ઓપન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂઝ માઉન્ટિંગ. ત્યારબાદ 246મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટેસ્ટ કેરી આઉટ, એટલે કે હાથ ધરવામાં આવેલ ટેસ્ટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ટેસ્ટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી નો લોડ ટેસ્ટ, સી શોર્ટ સર્કિટ ટેસ્ટ અને ડી ઓપન સર્કિટ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શોર્ટ સર્કિટ ટેસ્ટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 9 વિશે આપણે ચર્ચા કરીશું.